મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે કચ્છી કડકની રીત એકદમ ઇઝી રીતે જોઈ છે અને હવે જે બીજી વાનગી આપના માટે શિલ્પાબેન લઈને આવ્યા છે તેનું નામ છે દાલ પકવાન. કદાચ મારા, શિલ્પાબેન અને તમારા પણ ફેવરેટ હશે જ આ વાનગી. તો ચાલો આ એકદમ ક્રિસ્પી અને સૌ કોઈને ભાવે એવી વાનગીની શરૂઆત કરીએ. તો શિલ્પાબેન, દાલ પકવાન આજે આપણે બનાવવા જઈ રહ્યા છે, તો સૌથી પહેલાં તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે આ ચણાની દાળને 1 કલાક પલાળી અને બાફી લીધી છે. એકદમ એના આપણે માવો બનાવી નથી દેવાનો, પણ થોડીક દેખાય ને એવી રીતે દાળ આપણે રાખવાની છે બાફીને. 2 કે 3 સીટી બોલાવીને બાફી લેવાની, મીઠું નાખીને. ગ્રીન ચટણી જોશે, ખજૂર આમળીની ચટણી જોશે, લસણની ચટણી જોશે, ટમેટાં, કોથમીર, સેવ અને પકવાન. અને આ એક ડુંગળી છે, થોડાક દાડમના દાણા છે, સૂકું લાલ મરચું છે, અને આ લીલું મરચું, લીમડો અને આદું છે. ઓકે, કરીએ શરૂઆત. તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે 2 લાલ મરચાં કરી દઈશું, અને આ મીઠો લીમડો, આમ જોવા જાઉં તો એકલી મગની દાળના ચણાની દાળના જ પકવાન હોય છે, પણ મેં આમાં છે ને 1 વાડકી ચણાની તો 5 વાડકી મગની મોગર દાળ લીધી છે, જેના કારણે ઘટ્ટ થશે થોડું. ઓકે. દાળ કેમ કે પહેલાંમાં કેવું થશે કે છૂટી પડી જશે દાળ, ચણાની દાળમાં એટલું બાઇન્ડિંગ ના હોય ને એટલે. તો આપણે આમ નાખી દેવાનું છે. અને આ જે આદું નાખ્યું છે ને એના કારણે બહુ સરસ ટેસ્ટ આવે છે એનો. હવે આ 3 થી 4 લીલા મરચાં છે એ એડ કરી દઈશું. શિલ્પાબેન, ઘણી ગૃહિણીઓને કેવું હોય કે ભલેને 5 સ્ટાર હોટલમાં ગયા હોય, પણ ઘરે આવીને જ્યારે જાતે બનાવે ને તો જ એમને સંતોષ થતો હોય ને એવું લાગે કે હા, હવે મને ખાવાનું ભાવ્યું. તમને એવું થાય છે તમારા ઘરે? થાય છે. અરે જવું ને ક્યાંય બી તો પહેલાં તો એમ જ કે ભાઈ તમે રસોડામાં આવો. પહેલાં હું બહાર ગઈ હોય ને તો એ રસોડામાં તો હોવો જ હું. એટલે એવું નથી કે ભાઈ ઘરે બનાવો કે બહાર બનાવો, પણ રસોડામાં તો જવું જ પડે મારે. આપણે થોડા મરચાં છે જ સતળાઈ જાય ને પછી આપણે. અને આ કેવું છે, અત્યારે ઉનાળાની સિઝન છે કે ભાઈ હવે સાંજમાં આપણે એમ થાય કે ભાઈ બહુ જ લાંબો ટાઈમ રસોડામાં નથી ઊભું રહેવું. ક્વિક રેસીપી તમારે ફટાફટ દાળ બફાઈ ગયા પછી તો બીજું કશું એવું કામ રહેતું છે નહીં, ખાલી એસેમ્બલ જ પછી કરવાનું રહે. હા, બસ એવી રીતે. કેમ કે ગૃહિણી આપણે આપણી રીતે આપણે એનો વચ્ચેનો માર્ગ કાઢવો જ પડે કે ભાઈ ઉનાળામાં એટલું બધું રસોડામાં ઊભું રહેવું નથી ગમતું. હવે આપણે એમાં લાલ મરચું થોડું એડ કરી દઈશું, અને આજે આ દાળ છે ને આપણી એ એડ કરી દઈશું. અને થોડુંક પાણી એડ કરી દઈશું. બહુ જ એકદમ રબડા જેવું નથી બનાવી દેવાનું આપણે. અને હવે આપણે એને અંદર મીઠું સ્વાદ મુજબ, કેમ કે મેં દાળ બાફીને તો એમાં પણ થોડું મીઠું એડ કરેલું છે. થોડો ચાટ મસાલો એડ કરશું. અને બાફતી વખતે થોડીક હળદર મેં એડ કરી છે, એટલે થોડી હળદર અત્યારે એડ કરી દઈશું. અને થોડું લાલ મરચું વઘારમાં તો આપણે નાખ્યું જ છે, પણ તોય થોડું, કેમ કે ગરમી ઠંડી આપણે ગુજરાતી તીખું તમતમતું જ જોઈએ. આમાં આપણે 1 ચમચી જેટલી લસણની ચટણી નાખશું. તમને એવું લાગે ને કે બહુ જ મોટી દાળ છે તો આપણે થોડી રીતે દબાઈને તોડી દઈશું, પણ તોય દાળના દાણા તો દેખાવા જ પડે. બરાબર. તો આપણે આને હવે 5 મિનિટ ધીમા તાપે થવા દઈશું, એટલે આપણું દાળ તૈયાર થઈ જશે. તો
તો હવે આપણે આ દાળ તૈયાર થઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું. અને હવે પકવાન તો મેં ઘરે જ બનાવેલા છે, તો આપણે ડાયરેક્ટ આપણે સર્વ કરી દઈશું. તો શિલ્પાબેન, પકવાન પણ તમે કહ્યું એ પ્રમાણે ઘરે જ બનાવ્યા છે, તો એની શોર્ટમાં તમે રીત પણ જણાવી શકો? મેંદાનો લોટ લેવાનો છે 1 વાડકી, એમાં થોડું મોણ અને થોડું અજમું નાખીને પૂરી જેવો કઠણ લોટ બાંધી અને પતલા વણી અને આપણે જે કાંટા ચમચી એનાથી આપણે કરી અને ફૂલવા નહીં દેવાનું અને કડક પૂરી જેવું બનાવી દેવાનું છે. બરાબર છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. લાલ પ્લેટ. તો પહેલાં આપણે થોડી દાળ મૂકી દઈશું અંદર. ઘણા એવી રીતે સર્વ કરતા હોય છે કે ભાઈ સાઈડમાં પકવાન આપી દે અને દાળ અલગથી આપે, પણ આપણે જ્યારે બહારે ખાઈએ છીએ ત્યારે આ બધું મિક્સ કરીને જ આપણને આપે છે. આપણે રીતે તોડીને પકવાન મૂકી દઈશું. અને ફરીથી એની ઉપર આપણે દાળ લઈ લઈશું. અને હવે ચટણી એની પર એડ કરશું. આ લસણની ચટણી 1 ચમચી, ગ્રીન ચટણી, તમને વધારે તીખું ફાવતું હોય તો થોડી વધારે તમારી રીતે એડ કરી શકો છો, સ્વાદ મુજબ એડ કરી શકો છો તમે. અને મીઠી ચટણી, થોડી ડુંગળી અને થોડી સેવ, અને થોડો ચાટ મસાલો, અને થોડી કોથમીર ઉપરથી. બરાબર. તો તૈયાર છે સિંધી દાળ પકવાન. વાહ શિલ્પાબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે તમે જે બંને રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે, ખૂબ જ સરસ રીતે બનાવી છે અને એકદમ ઇઝી પ્રોસેસ પણ જણાવી છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, એકદમ બહાર જેવો સ્વાદ હવે તમને ઘરે મળવાનો છે, તો ચોક્કસથી આ દાલ પકવાન તમે પણ ઘરે બનાવજો, ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કેવા બન્યા બહાર જેવા સિંધી દાલ પકવાન. દર્શક મિત્રો, શું તમને મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવાની ઈચ્છા છે? તો એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના રસોડેથી આપણી મુલાકાત ડેઈલી થતી રહેશે, પણ હાલ મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prem Maswad. Goodbye. દાળ પકવાન બનાવવાની સામગ્રી: ચણાની દાળ, પકવાન, ડુંગળી, ટામેટું, ચાટ મસાલો, લીલી ચટણી, લાલ ચટણી, સેવ, લાલ મરચું, કોથમીર, મીઠો લીમડો, લાલ મરચાં.